ઘટના બની છે, કઈ રીતે તપાસના આદેશ, કઈ રીતે આવનારા સમયને શિક્ષણ વિભાગ જાગૃત? શિક્ષણ વિભાગ અને અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપેલી જ છે. દરેક શાળાઓની અંદર આવા માનસિકતાથી ધરાવતા હોય અથવા તો તોફાન કરતા હોય તો એમને ચોક્કસ સમજાવટ સાથે વાલીઓ સાથેની મિટિંગ કરીને એને કરવું જોઈએ. આ રીતે મારવું, વિકૃતતાથી મારવું એ સોશિયલ મીડિયા અને ગેમ જવાબદાર છે. દરેક વાલીએ જાગૃત થવું પડશે. અમે વિનંતી કરીએ છીએ ને વાલીઓ પણ સાથે જોડાય, શાળાઓ સાથે જોડાય. વિકૃતતાની ગેમ છે જે સતત ગન મારીને પોઈન્ટો મેળવે, સતત ચપ્પુ મારતો જાય સામેના માણસને મારવા માટે ને પોઈન્ટો એના જમા થતા હોય. આનાથી સાયકોલોજી છે એ વિકૃતતા એના મગજની અંદર ભૂત સવાર થઈ જાય. એને ક્રાઇમ કરવું એટલે સામાન્ય. તો પ્રેમ, દયા અને કરુણાના પાઠો ઘરેથી અને શાળાઓથી શીખે. આ એક બનાવ બન્યો છે ને આપણે એક્શન લઈએ, સોલ્યુશન થઈ જાય એ હું નથી માનતો. દરેક લોકોએ આના પાછળ જાગૃત થવું પડશે ને ખાસ કરીને વાલીઓ ઘરે ધ્યાન રાખવું પડશે. શાળાઓમાં શિક્ષકો, એક શિક્ષકે શાળામાં ક્લાસમાં એની બાજ નજર હોવી જોઈએ કે કયો બાળકનું માનસિકતા મારામારી કરવા જેવું છે, વિકૃતતા તરફ જઈ રહ્યું, તો એને બોલાવી એનું સ્પેશિયલ ડ્રાઈવ કરીને એના વાલીઓ સાથે મળીને આવા સમજાવટ. કારણ કે બાળક આખી તો બાળક છે, સૌ નાની ઉંમરના બાળકો છે. આ રવાડે ચડવું એ આપણા માટે રેડ સિગ્નલ છે. હું 3 દિવસ ત્રીજી વાર હું આ બોલી રહ્યો છું કે સભ્ય સમાજ માટે આ સારું નથી. તો આવો સૌ સાથે મળીને આપણે સૌ આની જવાબદારી સ્વીકારીએ અને અત્યારથી જ જાગીશું ત્યારે વર્ષ 2 વર્ષના અંતે આનું સારા પરિણામ પ્રાપ્ત થશે.